કોઠામાં દયા પડી છે સાહેબ, એણે પ્રાણીઓ માટે દયા સાચવી છે. અત્રે આજના આ કાર્યક્રમમાં અહીંયા મંચસ્થ મહાનુભાવો જ્યારે ઉપસ્થિત છે ત્યારે આ ટુરિઝમના મેનેજર શ્રી વિનય સાહેબ એમને વિનંતી કરીશ. વિનય સર છે એ એમનું સન્માન કરવા માંગે છે, ત્યારે ડોક્ટર PS ઠક્કર સાહેબનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. સૌથી પહેલા PS ઠક્કર સાહેબનું સન્માન કરશે. માનનીય શ્રી PS ઠક્કર સાહેબ ઈસરોથી અહીંયા ઉપસ્થિત છે, એમનું સન્માન વિનય સર કરે છે. આપણે એ સન્માનને તાળીઓના ગગડાથી વધાવી લઈશું. ત્યારબાદ માનનીય શ્રી ઉદય વોરા સાહેબ અહીંયા ઉપસ્થિત છે, નિવૃત્ત IFS. અત્રે વોરા સાહેબનું સન્માન પણ કરવા માટે હું વિનય સરને વિનંતી કરીશ કે વોરા સાહેબ પોતાના સ્થાન ઉપર ઉભા થશે અને વોરા સાહેબનું સન્માન કરવા માટે વિનય સરને વિનંતી કરીશ કે આ ટુરિઝમના મેનેજર તરીકે આ ટુરિઝમ વિભાગ દ્વારા અત્રે મહેમાનોનું સન્માન થઈ ગયું છે. આપણા આજના આ કાર્યક્રમમાં વોરા સાહેબ બાદ અત્રે આપણા મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી મોદી સાહેબ SCF અત્રે અહીંયા ઉપસ્થિત છે, બનાસકાંઠા વન વિભાગ SCF શ્રી માનનીય મોદી સાહેબ. તો મોદી સાહેબનું સન્માન પણ હું વિનય સરને વિનંતી કરીશ કે મોદી સાહેબનું પણ સન્માન કરશે. અત્રે ટુરિઝમ વિભાગના મેનેજર શ્રી વિનય સર એ મોદી સાહેબનું પણ સન્માન કરશે. મને મોદી સાહેબને વિનંતી કરીશ કે આગળ વધારશે. ટુરિઝમ વિભાગ દ્વારા આ માનવોનું સન્માન થઈ રહ્યું છે, ત્યારે અત્રે ડોક્ટર સોનાજી ચૌહાણ ખેતી નિષ્ણાત અહીંયા ઉપસ્થિત છે. ડોક્ટર સોનાજી ચૌહાણ ખેતી નિષ્ણાત, એમનું સન્માન કરવા માટે પણ હું વિનય સરને વિનંતી કરીશ કે એ માનનીય શ્રી સોનાજીભાઈ ચૌહાણનું પણ સન્માન કરશે. ત્યારબાદ અત્રે આપણા આ કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડોક્ટર ભાવેશભાઈ ચૌધરી અહીંયા ઉપસ્થિત છે, પ્રાધ્યાપક શ્રી કૃષિ યુનિવર્સિટી થરાદ. એમનું સન્માન કરવા માટે પણ હું વિનય સરને વિનંતી કરીશ કે પ્રાધ્યાપક શ્રી કૃષિ યુનિવર્સિટી થરાદના પ્રાધ્યાપક ભાવેશભાઈ ચૌધરીનું સન્માન કરશું. સાથે સાથે આપણા મહાનુભાવ એટલે માનનીય શ્રી ચેતનસિંહ બારડ સાહેબ અહીંયા ઉપસ્થિત છે, તો માનનીય ચેતનસિંહ બારડ સાહેબ એનું સન્માન કરવા માટે પણ હું આરોપો શ્રી ચેતનસિંહ બારડ સાહેબનું સન્માન કરવા માટે પણ વિનય સરને વિનંતી કરીશ કે સાહેબ શ્રીનું સન્માન કરશે. એ સન્માનને પણ આપણે તાળીઓના ગગડાથી વધાવી લઈશું. સન્માન કેવું 500 મૃત્યુ પછી રવિ એ જાણવા ખુદ ગુજરી જવું પડે, એમ પોતાના હુંપણાને મટાવી દેવું પડે ને હુંપણાને આગળ વધારવા માટે બીજા જ શેરમાં એવું કહ્યું છે કે જ્ઞાની બની ગુમાનની વાતો કર્યાથી શું થયું, દાની નહીં તો દાનના ભંડાર ભર્યાથી શું થયું. જ્ઞાની બની ગુમાનની વાતો કર્યાથી શું થયું, દાની નહીં તો દાનના ભંડાર ભર્યાથી શું થયું. અરે વિવાદમાં ખર્ચી વિદ્યા તો ભણતર ભણ્યાથી શું થયું. વિવાદમાં ખર્ચી વિદ્યા તો ભણતર ભણ્યાથી શું થયું. અને સાહેબ જગતમાં જો કોઈ જાણે નહીં તો પછી માએ જણ્યાથી શું થયું. જગતમાં જો કોઈ જાણે નહીં કે માએ જણ્યાથી શું થયું. એવા મહાનુભાવોના સન્માન બાદ આપણે એવા સન્માન માટે જઈ રહ્યા છીએ. આજના આ કાર્યક્રમ વિશ્વ વન દિવસ નિમિત્તે એક જે લોકોએ પોતાનું દિલ રેડી અને ખાલી ફરજ નિભાવી છે એટલું નહીં, ખાલી પોતાનું કરવાનું છે કામ કર્યું છે એટલું નહીં, પણ એ સરાહનીય કામ એવું છે, પ્રશંસનીય કામ છે. અને પ્રશંસનીય કામ તરીકે એવોર્ડ સેરેમની તરફ જઈ રહ્યા છીએ, ત્યારે એવોર્ડ આપવા માટે જઈ રહ્યા છીએ. મને એવોર્ડનું લિસ્ટ ત્યાંથી દેસાઈ સાહેબને વિનંતી કરું કે મને એ યાદી, એવોર્ડના લિસ્ટની યાદી છે મને અહીં આપશો. આપણે વિવિધ પ્રકારના જે એવોર્ડ આપવાના છે તો એ એવોર્ડ સેરેમનીના કાર્યક્રમમાં જઈએ. વન વિભાગ સ્ટાફ અને આખાભાઈ આપણી વચ્ચે ઉભા છે. એને 15-20 ઘેટા બકરા વરુને ભોજન માટે આપી દીધા. આવડી ઉદારતા, પોતે એમને ઘરે ગયા, પોતાના પિતાએ માર્યો કે આપણા ઘેટા બકરા હતા બધા શું કર્યું તો કે વરુને ભૂખ લાગી હતી, ખવડાવીને આવી ગયો, આમાં કઈ ખોટું કર્યું નથી. એમ લાખાભાઈએ 15-20 ઘેટા બકરા વરુને ભોજન માટે આપી દીધા. આટલી ઉદારતા વાળો અમારો બનાસકાંઠાનો પ્રજાજન છે. એટલે લાખાભાઈ માટે એમ કહું, મરદો યતનતા વિજય ગણતા મેણ અંકી નારીયું કુંઢિયું ટોળા ભમે ગાળી દૂધની પર નાળિયું કેરવી તાળે કંઈક પાડે ચપડ જામક આખું ચમકતી દહીં વાણ ડગલે વીર પગલે અને ધરા ધમ ધમ ધમકતી. એવા લાખાભાઈ જેવાને ફરીથી એક વખત આપણે તાળીના ગગડાથી વધાવશું. ફોરેસ્ટ ફોર્સ અને શ્રીવાસ્તુ સાહેબનો આપણે શુભ સંદેશ મેળવ્યો. સાહેબનો અત્રે ખૂબ ખૂબ આભાર. મહાનુભાવોને વિનંતી કરીશ કે આપ હવે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. મહાનુભાવોને વિનંતી કરું
મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. માનનીય શ્રી નિવૃત્ત હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ त्रिवेदी साहब ने मार्च को विश्व वन दिवस की प्रतिवर्ष 21 मार्च को विश्व वन दिवस की उज्जवली किया जाता है. इस वर्ष भी वन विभाग और મોટી સંખ્યામાં આવનારું ભવિષ્ય કૃષિ સાથે સંકળાયેલું એવા વિદ્યાર્થી મિત્રો છે ત્યારે હું આ દેશની ધરોહર, આ ધરતીની ધરોહર એવડી છે. સાહેબ વાત કરતા હતા ત્યારે મને પંક્તિ યાદ આવી, એ જીસાવ સુવાળો નથી આ રાજો ને ભારતે ગાયર દે તેગ ધારી એ ત્રિશૂળ ધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ધૂપ લીધા છે, ગીતાજી ના પાઠ ગીધા છે, ધીંગાણા ધૂપ લીધા છે, ગીતાજી ના પાઠ ગીધા છે. એવી આ ધરતી, એ ધરતીમાં ભારતની ધરતી, અને આપણે તો આ ધરતીમાં દરેક પ્રકૃતિના તત્વ સાથે માતૃ તત્વ જોડાયેલું. ધરતીને માં કહીએ, નદીને માં કહીએ, છોડને માં કહીએ, કેટલા સુધી આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા છીએ. તુલસીને આપણે માં કહીએ, નદીને આપણે માં કહીએ, ધરતીને માં કહીએ. અરે સાહેબ એટલે નહીં, અમારા ભીખુદાન ભાઈ તો એમ કહેતા કે કદાચ દુબઈ છે ને એ બાઈ માણસનું નામ છે પણ એને દુબઈ માં ન કહેવાય. એક જ દેશ આખો વર્લ્ડમાં એવો છે ભારત, જેને માં ભારતી કહેવાય. એવા ભારતીના આપણે સંતાનો છીએ. જ્યાં વાવો શબ્દ ને સંહિતા નીકળે, મહાભારત વાવો અને ગીતા નીકળે. જ્યાં વાવો શબ્દ અને સંહિતા નીકળે, મહાભારત વાવો અને ગીતા નીકળે. અરે જનક જેવા આવીને હજી હળ હાંકે તો ક્યાંકથી સીતા નીકળે. આ દેશની તાસીર એવી છે કે સાહેબ હજી ધબકે છે લક્ષ્મણની રેખા, હજી ધબકે છે લક્ષ્મણની રેખા કે જ્યાંથી રાવણ જેવા બીટા નીકળે. આ વાવો શબ્દ ને સંહિતા નીકળે. સાહેબનો માનનીય ચતુર્વેદી સાહેબનો સંદેશ આપણે સાંભળીએ. વન દિવસ છે. દર વર્ષે 21 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વન દિવસની આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ છે. દર વર્ષે 21 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આનંદની વાત છે કે આજે નડાબેટ ખાતે પણ વન વિભાગ, ટુરિઝમ વિભાગ અને ડિયર ફાઉન્ડેશન કે જે આ વિસ્તારમાં શનિ રવિની રજાની અંદર ઘરની ગાડી લઈને રખડેલો છું. મારો સ્ટાફ એની ઉપર સાક્ષી છે. આખા રણની પ્રદક્ષિણા મારી ઘરની ગાડી નીકળી છે. સરકારે હા મારા બધા વન વિભાગના સ્ટાફે પૂરેપૂરો સહકાર આપ્યો છે. મને હાઈચવો છે એની હું ના નહીં પડું. મને કંપની આપી છે, હાઈચવો છે, રોટલા એ લોકોના ખાધા છે, પણ બાકી ગાડી તો મારી વાપરી છે. હું સરકારી કામે આવ્યો નથી, મારા અંગત રસથી આવતો રહું છું અને સંગત રસથી જ આવું છું. સરકારી કામે ઓછો. સાહેબ રસથી જ આવ્યા હોય ને ત્યારે જ તમારા અંદરથી એક વેદના બોલે કે મારું નડાબેટ છે એ રામસર કેમ ન બને. આવી ભાવના તો જ અંદરથી નીકળે, મારું નડાબેટ રામસર બને. આવી ભાવના તો જ નીકળે. આપણે પેપર આપ્યું હતું અને પેપરમાં બધાએ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે. 30 માર્ક્સનું હતું, 10 પ્રશ્નો હતા અને એને ટોપ 3 વિદ્યાર્થીઓ આપણે લીધા છે અને 3 ના હું નામ બોલું છું અત્રે અને સાહેબના હાથે એમનું સન્માન થશે. સાહેબ બોલાવે આવીએ, જીગરભાઈ આવી જાઓ. તો સૌ પ્રથમ પટેલ નીરવ 30 માંથી નીર પટેલ નીર 30 માંથી 29 માર્ક્સ મેળવેલા છે. આપણે તાળીના ગળાથી વધાવશું. આ ટોપ 3 છે. બીજો નંબર
એટલે ત્રણને સરખા માર્ક્સ છે. એટલે ક્રમ બીજો કહું છું કે બીજા ક્રમે આવતા હોવા ગૌસ્વામી ભવિષ્યપુરી, એમને પણ 29 માર્ક્સ છે. વધારો. ભવિષ્યમાં ખૂબ સારું મેળવો હું ભવિષ્યપુરીનું સન્માન કરવા માટે સાહેબશ્રીને વિનંતી કરીશ કે એમનું સન્માન કરે. પટેલ નીર પણ આવી ગયા હોય તો એ પણ અહીંયા પધારે. પટેલ નીર. અને ત્રીજો ક્રમ એટલે કે એને પણ 29 માર્ક્સ છે. પ્રજાપતિ સ્મિત આવી જાઓ મિત્રો. અને આ ત્રણેય મિત્રોનું સન્માન. પેપરને અહીંથી સોલ્યુશન હું બોલી જાઉં કે તમારા પાસે લેવું છે? આપણા પાસે સમય થોડો છે, રાત થોડી વે જાજા એવું થાય છે. હજુ આપણે એવોર્ડ સેરેમની પણ આપણો બાકી છે, ભોજન પણ લેવાનું છે. એટલે હું અહીંથી બોલી જાઉં, તમે બીજાને કદાચ કોઈ પોતાની ભૂલ હોય તો એ સુધારી લેશો. આપણે તાળી વાગે રાત્રિ વધાવી લઈશું. હજુ એક મિત્ર બાકી રહી ગયા, પટેલ નીર આવી ગયો. ઓકે, ઝડપીથી સોલ્યુશન કરી નાખું 10 પ્રશ્નોનું. પહેલો પ્રશ્ન હતો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું? તો એ તો દેસાઈ સાહેબે આપણને એમની વાતમાં પણ કહી દીધું હતું. કચ્છ વન્યજીવોનું અભયારણ્ય છે એ સૌથી મોટું અભયારણ્ય છે. વરુના સમૂહને શું કહેવામાં આવે છે એ પણ સાહેબે વાત કરી હતી. વરુના સમૂહને જે 4 ઓપ્શન હતા, પ્રાઇડ, ક્લેન અને હર્ડ, એમાંથી ચોથો ઓપ્શન હતો પેક, એટલે વરુના સમૂહને પેક કહેવામાં આવે છે. ફ્લેમિંગો સિટી કયા જિલ્લામાં આવેલું છે? ફ્લેમિંગો સિટીની વાત સાહેબે હમણાં જે એમના વક્તવ્યમાં વાત કરી, એમના પ્રેઝન્ટેશનમાં વાત કરી. તો ફ્લેમિંગો સિટી કયા જિલ્લામાં આવેલું છે? એમાં સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને કચ્છ. એમાંથી કચ્છમાં આવેલું છે ફ્લેમિંગો સિટી તરીકે. રણમાં ભળતી કુંવારી નદી કઈ છે? તો એમાં હિરણ હતી, સાબરમતી હતી, નર્મદા હતી. નર્મદા તો આપણને ખબર છે કે કેવડી મોટી છે, ક્યાંથી આવે છે. સાબરમતી પણ આપણને ખબર કે સાબરકાંઠામાં છે. હિરણ પણ ક્યાં આવી એ આપણને દાદ બાપુએ લખ્યું છે, હિરણ હલકારી, એટલે એટલું તો ખબર છે કે એ સૌરાષ્ટ્રમાં આવેલી છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે અહીંયા રણમાં ભળતી કુંવારી નદી એટલે સરસ્વતી છે, જે બિંદુ સરોવરમાંથી પ્રગટ થઈ છે. તાજેતરની ગણતરી મુજબના ગુજરાતના જંગલોમાં કેટલા વરુ બચ્યા છે? તાજેતરની હમણાંની ગણતરી વરુની સંખ્યા ખૂબ જ ઘટી છે. તો છેલ્લા જે આંકડા તમને એમાં આપ્યા હતા એમાંથી 777 હતું, 476 હતા, 444 હતા. એમાંથી સૌથી નાનો આંકડો હતો 222. તો હાલની તાજેતરની વરુની વસ્તી ગુજરાતની 222 છે. બહુ આમ તો દુઃખજનક વાત કહેવાય આપણા માટે, અને એમાં ખેડૂત માટે દુઃખજનક બાબત છે. ઘુડખરનું વૈજ્ઞાનિક નામ શું છે? ઇક્યુસ હેમિયુસ ખુર ને, રાઈટ, એટલે કે બી ઓપ્શન છે. ત્રીજું છે કયા પ્રાણીનું વૈજ્ઞાનિક નામ છે ક્લિન્સ બ્લેપ્સ પ્લિપેલ્સ? તો એ ભારતીય વરુનું નામ છે. અંગ્રેજીમાં જે નામ આપ્યું છે એ ભારતીય વરુનું નામ છે. રણના કયા વૃક્ષો પંચ પ્રાણ વૃક્ષ તરીકે ઓળખાય? જે સાહેબે અહીંયાથી વાત કરી હતી, આપણા ઋષિ કહીએ એવા કનૈયાલાલ રાજગોર સાહેબે જે વાત કરી હતી, હૃદય વાત કરી હતી, એમની વાતમાં હતા પંચ પ્રાણ વૃક્ષો બોરડી, ખીજડો, કેરડો, ગુંદી અને પીલું. આ આપણા પંચ વૃક્ષો છે. પ્રાણી સંગ્રહાલયમાં જન્મેલા વરુઓને નડાબેટ ખાતે કઈ પદ્ધતિ વાઇલ્ડમાં મુક્ત કરવામાં આવી રહ્યા છે? સાહેબે એમના વક્તવ્યમાં વાત કરી હતી કે સોફ્ટ રિલીઝ પદ્ધતિ. દેસાઈ સાહેબે પણ કદાચ આ વાત કરી હતી. તો સોફ્ટ રિલીઝ પદ્ધતિથી બીજા વરુઓને અહીંયા મૂકવામાં આવે છે. જે જન્મે છે બચ્ચાઓ જે છે એને સોફ્ટ રિલીઝ પદ્ધતિથી મૂકવામાં આવે. છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન હતો પ્રાણી સંગ્રહાલયમાં જન્મેલા વરુઓને વાઇલ્ડમાં પુનઃ સ્થાપિત કરવા નડાબેટમાં અગાઉ કયા દેશે સફળ પ્રયોગ કરેલો છે? તો એમાં કરેલો છે અમેરિકાએ આના ઉપર સફળ પ્રયોગ કરેલો છે. આ 10 પ્રશ્નોના જવાબ છે. ફરી આગળ આપના, કારણ કે કૃષિ કલ્ચર સાથે આપ જોડાયેલા છો અને આવનારા ભવિષ્યમાં આ પ્રશ્નો આપણી સામે આવી શકે છે, જીપીએસસી યુપીએસસીમાં પણ આવી શકે છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવી. આપણે આપવાનો છે બ્રેક આપવાનો છે. તો અત્રે આપણી સમક્ષ જે અધિકારીઓ આવી શક્યા નથી અને તેમ છતાં આપણાને એ સમયના કારણે, સમય સંજોગના કારણે આવી નથી શક્યા, પણ આપણાને જે સંદેશ પાડ્યો છે એ સંદેશ અત્રેથી ઓડિયો વિડીયો ક્લિપથી આપણે એ સંદેશો, શુભેચ્છા, શુભકામનાઓ એમણે પાઠવી છે આપણા આજના કાર્યક્રમની. તો એવા નિવૃત્ત અધિક સચિવ એસ
જે પંડિત સાહેબને આપણે સાંભળીએ એમનો સંદેશ, ઓડિયો વિડીયો સંદેશ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે એ સંદેશને શુભકામનાઓને એક્સેપ્ટ કરીએ. માન્ય શ્રી નિવૃત્ત અધિક સચિવ S.J. પંડિત સાહેબ. નમસ્કાર. વિશ્વ વન દિનની ઉજવણીના આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને અભિનંદન શુભેચ્છાઓ પાઠવું છું. વિશ્વ વન દિનની ઉજવણીનું આયોજન સામાન્યતઃ વન વિભાગ દ્વારા થતું હોય છે, પરંતુ આ કાર્યક્રમનું આયોજન પ્રવાસન વિભાગના સહયોગથી બિન સરકારી સંસ્થા ડિયર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું. તે અત્યંત જો મારો નાતો જો કહું તો સૌથી પહેલી વાર અહીંયા 1985ના જાન્યુઆરી મહિનામાં આવ્યો. 1985ના જાન્યુઆરી મહિનામાં સૌથી પહેલી વાર નડા બેટની મુલાકાત લીધી ને ત્યારથી પછી વચ્ચે નાનકડો ગેપ પડી ગયો, બીજી જગ્યાએ નોકરી હતી એટલે, પણ પછી પાછું સતત આવવાનું થયું છે, આવતો રહ્યો છું. અને જે દિવસે આ એક જ રસ્તા નહોતા ત્યારે રણ સોપટ જલોયાથી પહેલી વાર તો જલોયાથી મોટરસાઇકલ ઉપર આવ્યો હતો અને પછી જીપ લઈને તે વિશ્વ વન દિવસમાં રણની વાત કરવાની જે વાત કરે, પણ રણ પણ એક અલગ પરિસર તંત્ર છે. એટલે એ એક પ્રકારનું હું તો એને વન જ કહીશ. અને આ વનના પરિસર તંત્રની આપણે વાત કરતા હતા. મારો થોડોક નાતો વેટલેન્ડ ઉપર વધારે છે, જળપ્લાવિત વિસ્તારો ઉપર થોડોક વધારે એની ઉપર ઝોક રહ્યો છે. અને આ રણ છે ને એ આમ તો આપણે જુદી જુદી જે આપણા જે બધા સંસ્કૃતિમાં વાર્તાઓ છે, મને ભાઈની જેટલું બહુ સારી વાત કરતા નહીં આવડે, તો મને ખબર છે કે કંઈક અપ્સરા કંઈક હતી ને એને શ્રાપ આપ્યો અને પૃથ્વી ઉપર એને દેવાંશી ઘોડી તરીકે ઉતરવાનો વારો આવ્યો. એટલે દિવસે ઘોડી હોય ને રાત્રે અપ્સરા થઈ જાય, દિવસે ઘોડી હોય ને રાત્રે અપ્સરા થઈ જાય. આવા વિવિધ સ્વરૂપ. રણ છે ને એ રણના 12 મહિનામાં અલગ અલગ સ્વરૂપ મળવાના. આ રણ જે છે એ ચોમાસું અને શિયાળા સુધી એ આખું સરોવરમાં થઈ જાય ને એ પછી સુકાઈને રણ થાય. પછી એમાં એ કીચડ હોય અને ભર ઉનાળાની અંદર પછી એમાંથી હોપટ ગાડી વહી જાય. એમાં નાવડું હલાવે, એક જ જગ્યાએ નાવડું હાલે ને એક જ જગ્યાએ જીપે હાલે. આવા એના સ્વરૂપ બદલાતા આવે. એની આપણે વાત કરવાની છે બધી અને ઝડપથી, સમયનો મર્યાદા છે. એટલે જળવાયુ વિસ્તાર એટલે શું? તો એ આપણે એક જ એ કનેક્ટિંગ વેટલેન્ડ. એ નહીં પાણીમાં નહીં જમીનમાં, નહીં પાણીમાં છે ને જમીનમાં છે. અને પાણી અને જળને જોડતો વિસ્તાર જો સાદી ભાષામાં કેવો હોય તો એને જળપ્લાવિત વિસ્તાર કરી શકીએ. આપણે વ્યાખ્યાઓ મને કેવું ભાઈ નેક્સ્ટ લઈ લેજો આગળ. અને આપણે ત્યાં આ જળપ્લાવિત વિસ્તારમાં જથ્થા બંધ યાયાવર પ્રજાતિઓ આવે. આ બધી તમે બધા ગૂગલ ઉપર જોઈ શકશો, પણ દેશી ભાષામાં કેવું હોય તો આપણે ત્યાં જે વીઆઈ એ આપણા સ્થાનિક કહેવાના, અને આપણે ત્યાં જે ન વીઆઈ એને યાયાવર કહેવાના. બહુ દેશી ભાષામાં જો કહીએ ને તો દીકરીઓને હુવાવડ કરવા તો છે ને પિયરમાં આવવું પડે, બરોબર છે? હુવાવડ કરે એટલે ત્યાં સુધી, એટલે એ બહારની ન કહેવાય. જે અહીંયા ન વીઆય એ બધા બહારના. પછી અલગ અલગ વ્યાખ્યાઓ આવે. નેક્સ્ટ. અને ગુજરાત જે છે એ શિયાળો આવે ને તો લાખો પક્ષીઓથી, જળપ્લાવિત વિસ્તારોથી ભરચક થઈ જાય. હવે આ બધા પ્રવાસી પક્ષીઓ આવે ક્યાંથી? તો એને માટેના નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે અને બધા હાઈવે હોય ને એવા બધા હાઈવે બનેલા છે. એટલે હાઈવેને આપણે કહીએ ને સ્થાનાંતરના પ્રવાસ માર્ગો આપણે કહીએ. અને એમાંનો એક મુખ્ય માર્ગ જે છે
તો એને આપણે કહીએ છીએ કે ઈસ્ટર્ન ફ્લાયવે, આપણો સેન્ટ્રલ એશિયન ફ્લાયવે. નેક્સ્ટ, આ બધા મેજર ફ્લાયવેઝ કયા છે? આપણે ભારતને આપણે જોઈએ ને તો એ મેઇનલી આપણે ત્યાં, અને ગુજરાતનો વિસ્તાર જે છે એ સેન્ટ્રલ એશિયન ફ્લાયવેમાં આવે. નેક્સ્ટ, સેન્ટ્રલ એશિયન ફ્લાયવે જે છે એની અંદર કેટલી જાતના પક્ષીઓ આવે? આખા ભારતમાં 370 પ્રજાતિઓ 3 માર્ગોમાંથી આવે, એમાંથી સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનો ઉપયોગ 171 પ્રજાતિઓ કરે. આ 171 પૈકીની ઓછામાં ઓછી 121 પ્રજાતિઓ ગુજરાતમાં જોવા મળે. આપણે અત્યારે સાવ શિયાળો પૂરો થઈ ગયો આટો મારીને આવીને તો 40-50 પ્રજાતિ તો આપણે પહોંચી જઈએ છીએ. અધરવાઇઝ આપણે જ્યારે જળવાયુ વિસ્તારના પક્ષીઓની ગણતરીને એ બધું કરીએ તો ત્યારે આપણે 60-70 તો બહુ આરામથી આપણને પ્રજાતિઓ જોવા મળે છે. એટલે જળવાયુ વિસ્તારો અને સેન્ટ્રલ એશિયન ફ્લાયવે બે વસ્તુ આપણે માટે બહુ અગત્યની છે. નેક્સ્ટ, હું મૂળ વાત ઉપર આવું. શું કામ? એક છે ને દીવારનું પિક્ચર આવ્યું હતું અમિતાભ બચ્ચન અને શશી કપૂરનું. એટલે એમાં ઓલો અમિતાભ બચ્ચન કહે છે કે મારી પાસે આટલા પૈસા છે ને આ છે ને આ છે ને તારી પાસે શું છે? એટલે ઓલો શશી કપૂર કે મેરે પાસ માં હે. એવી રીતે આપણે બધા ગુજરાતીઓ માત્ર મારી પાસે સિંહ છે, આમાંથી બહાર જ ન આવ્યા. વાઇલ્ડ લાઈફની વાત આવે એટલે હાવ જ. મારું વન વિભાગનું કદાચ એક્ઝેક્ટ આંકડો ન કહું તો પણ અંદાજે 70% બજેટ છે ને હાવ જ ખાઈ જાય. વાઇલ્ડ લાઈફની વાત આવે એટલે કે સિંહ. સિંહ સિવાય બીજું ઘણું બધું છે, પણ પછી થોડુંક કંઈક કે ગુડખર વાળા બેઠા છે. ગુડખર, હું અમસ્તુ એક હળવી ભાષામાં વાત કરું ને, 1984માં હું ગુડખર અભયારણ્યનો અધ્યક્ષક હતો. એટલે ગામડામાં વાત કરવા ગયો પહેલી વાર. એ વખતે હું 25 વર્ષનો. આવી રીતે બહુ આજની તારીખે હું બહુ સારો વક્તા તો છું નહીં, એટલે બોલવાની કંઈ બહુ ઝાઝી આવડત નહીં, પણ એ વખતે મારે નિશાળમાં વાત શું કરવાની, એટલે મેં વાત કરવાની શરૂ કરી કે મારો હોદ્દો સેન્ચ્યુરી સુપ્રિન્ટેન્ડન્ટ વાઇલ્ડ સેન્ચ્યુરી છે, અભયારણ્ય અધિક્ષક ગુડખર અભયારણ્ય. ગામડામાં કોઈને કાંઈ આ ખબર ન પડે. એ બહાર નીકળ્યું એટલે શું કે એ આવ્યો જો ગધેડાનો સાહેબ. એટલે હું ગધેડાનો સાહેબ, અને મને એ ગધેડાનો સાહેબ બનાવવાનો આનંદ એટલા માટે આવે કે ધાંગધ્રામાં વન વિભાગની મોટામાં મોટી હસ્તી એટલે ગધેડાનો સાહેબ. એટલે બહાર નીકળવું, તમે બધા મળ્યો તો તમે મને સાહેબ કહીને બોલાવો. એટલે આમાંથી બહાર જ નહોતા આવતા. ગુડખર એમણે કહ્યું કે ભાઈ આપણા નાના રણની અંદર છે, નાના રણ મોટા રણના અમુક ભાગની અંદર એનો એક માસિયા ભાઈ છેક લડાખની અંદર તિબેટિયન વાઇલ્ડર્સ કહીએ, વચ્ચે ક્યાંય નથી. એ બીજે ક્યાંય ન મળે, પણ તો એને આપણે કંઈ ધ્યાન ન આપીએ. એ વળી પાછું કંઈક આવા બધા તંત્રો ચાલે, એમાં એ તંત્રોમાં એક ફેરફાર એવો આવ્યો, 71 સુધી તો આપણું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું, એ સિંહ નહીં કાઢીને પછી એમાં વાઘ મૂકી દીધો. આપણું રાજ્યનું પક્ષી સુરખાબ, ફ્લેમિંગો. શું કામ એને રાજ્ય પક્ષી કીધું? આખા ભારતમાં બીજે ક્યાંય નહીં, માત્ર ગુજરાતના રણની અંદર એ માળા કરે. ફ્લેમિંગો માત્ર અને માત્ર આપણા રણમાં. સાલિમ અલી સાહેબે નામ આપ્યું ફ્લેમિંગો સિટી. કચ્છના મહારાજા ખેંગારજીએ 1885 આસપાસ રેકોર્ડ કર્યો હશે કદાચ, એટલે ત્યારથી જણાય એ એરિયાને અંડા બેટ કે. વાસ્તવમાં એનું નામ સિંડલ બેટ છે, પણ એને અંડા બેટ તરીકે પ્રખ્યાત. ત્યાં માળા કરે એટલે આપણે એને સુરખાબનું નામ આપ્યું, એટલે એનું ફ્લેમિંગો સિટી. આપણું રાજ્ય પક્ષી એટલે સુરખાબ. તો જે આપણી હાવજમાંથી બહાર ના આવ્યા, હવે હાવજમાંથી આપણે આગળની પરિસ્થિતિ જોઈએ શું છે. નેક્સ્ટ, આ આંકડા જુઓ. આપણા જળપ્લાવિત વિસ્તારની અંદર, આખા દેશની અંદર સૌથી વધુ જળપ્લાવિત વિસ્તાર હોય તો એ આપણા ગુજરાત રાજ્યમાં છે. આખા દેશમાં
કદાચ 23% જેટલો 22.7% જેટલો જલપ્લાવિત વિસ્તાર દેશનો જે છે એ આપણા ગુજરાત રાજ્યની અંદર છે. સૌથી વધુ કોસ્ટલ બેલ્ટ, સૌથી મોટો દરિયાકાંઠો આપણી પાસે છે. એટલા માટે આપને નવાઈ લાગશે, ઠક્કર સાહેબ મારા વડીલ મિત્ર સાથે છે. આ લોકોએ બધા સેટેલાઇટ ઉપરના મેપ બનાવ્યા. એમણે આ કચ્છના રણને કોસ્ટલ વેટલેન્ડમાં મૂકી, દરિયાકાંઠાની વેટલેન્ડમાં મૂકી, મીઠા પાણીની વેટલેન્ડ નહીં. અને ફરી વાર મને ઓલી દેવાંશી ઘોડી યાદ આવે. દિવસે ઘોડી ને રાત્રે અપ્સરા. એ વરસાદનું પાણી પડે ત્યારે એવું મીઠું સરોવર હોય ને ટેસ્ટથી આપણે પાણી પી શકીએ. અને પછી ધીરે 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 ભાંભરું થતું જાય, પછી ધીરે 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 ખારું થઈ જાય. એ સુકાય એટલે વળી પાછળ ઉપર મીઠું પાકે. આવો આપણો આ વેટલેન્ડ્સ છે. મીઠા પાણીના સરોવરની વાત કરીએ, ઇનલેન્ડ વેટલેન્ડની વાત કરીએ તો ઇનલેન્ડ વેટલેન્ડમાં પણ આપણે દેશની સરેરાશની હારે તો છીએ જ. તે દેશનો સરેરાશ વિસ્તાર લગભગ મીઠા પાણીના 6% જે છે, અને આપણો પણ વિસ્તાર લગભગ 6% વિસ્તાર મીઠા પાણીનો. એટલે એમાંથી પાછા આપણે પાછા તો નથી જ તે. સો આટલો આપણો સરસ જલપ્લાવિત વિસ્તારો આપણા ગુજરાત રાજ્યની અંદર. પણ આપણે એને એક બાજુ જ મૂકતા ગયા છે, જોવાનું જ નહીં. નેક્સ્ટ. શિયાળા દરમિયાન 20 લાખ કરતા પક્ષીઓ, 20 લાખ તો ખાલી જે છે દરિયાકાંઠાનું તો પક્ષી ગણતરી છે જ નહીં. આટલા 20 લાખ કરતા આખા ગુજરાતના આંકડા જે છે આપણી પાસે 2003-04માં ગણતરી કરી, હમણાં તાજેતરમાં ગણતરી કરી. એ બધી આંકડા આવે તો 20 લાખ ઉપરના પક્ષીઓ અંદાજ આવે. કારણ ગુજરાતનો ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાત, આપણે જે કહીએ બનાસકાંઠાનો અને પાટણનો જે વિસ્તારો જે છે એ પ્રમાણમાં સપાટ છે, પર્વતીય નથી. એટલે કાંઈ પણ કુદરતી તો વિસ્તારમાં પાણી ભરવાનું છે, એ છીછરું થવાનું. પણ તમે બીજા કોઈ પણ સ્ટ્રક્ચર્સ બનાવો, ડેમ બનાવવા ગયા તો પણ એ પ્રમાણમાં છીછરા જ બનવાના. એ 3-4 ફૂટ તો 5 ફૂટ તો હદ થઈ ગયું. એ પછી તમારું સીધાડા હોય, એ સાણોસરા હોય કે ગ્રામડી હોય, આ બધા વિસ્તારોનો જે જોવો તેમાં ઊંડાઈ તમને જોવા જ નહીં મળે. એટલે હવે આ વિસ્તારની અંદર થાય શું, જેવું વરસાદ પડે ને પાણી ભરાય અને ધીરે 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 પાણીમાંથી વનસ્પતિઓ ઉગવાની શરૂ થાય. મોટા ભાગની બતકો છે એ વનસ્પતિ આહારી છે. આ જે વનસ્પતિ નીકળે એ નાઇટેલા, નાજાસ, તારા, વેલિસનેરિયા, હાઇડ્રીલા, એના બીજ આ બતકોને ખાવાનું ગમે. એટલે એ બહુ જ સારો અનુકૂળ રહે. અને પછી એની અંદર જે જીવાતો આવે તો એને જીવાતો ખાવાવાળા બધા કાદવ કીચડ ખૂંદનારા કહીએ, વેડર્સ, એ વેડર્સ થાય. બેઠા બેઠા ઘણી વાર નિરીક્ષણ કરીએ એટલે તો મને વિચાર આવ્યો, પાણીમાં આ પક્ષીઓ કેવી ઊંડાઈ કોને ગમે એમ. એટલે આ વિષય છે ને, હું સામાન્ય રીતે વાઇલ્ડ લાઈફનો વિષય ને હું સાબુનો વિષય કહું. સાબુ એટલે સામાન્ય બુદ્ધિ, એમાં કાંઈ રોકેટ સાયન્સ નથી. મારે પાણીમાં હાલવું હોય તો ગોઠણ સુધીની ઊંડાઈ હોય ત્યાં સુધીમાં મને ચાલવાનું ભાવે. એની કરતાં વધારે ઊંડું હોય તો થોડીક તકલીફ પડે, ને કમરથી ઊંડા પાણીમાં ચાલી ન શકાય. હવે આ બધા કાદવ કીચડ ખૂંદનારા પક્ષીઓ જોઈએ ને તો એની સાઇઝ જુઓ, એનો પગ જુઓ અને પગનો ગોઠણીઓ જુઓ. એ ટાર્સસ કરતાં વધારે એ ઊંડાઈના પાણીમાં જઈ જ નહીં શકે. તમે જોજો એટલા જ ઊંડાઈના પાણીમાં ચાલશે. આપણે આપણી જાતની પક્ષીની જગ્યાએ કલ્પના કરો તો આપણને આ ખ્યાલ આવશે. એટલે આપણા આખા વિસ્તારની અંદર જે પાણીના બધા જલપ્લાવિત વિસ્તારો નિર્મિત થાય એ પક્ષીઓ માટે સ્વર્ગ સમાન. કલ્પના બહારના 20 લાખનો આંકડો જે છે ને તો બહુ વધારે પડતો કન્ઝર્વેટિવ છે. નેક્સ્ટ. આ બધી અલગ અલગ પ્રકાર છે, કદાચ તમને ઇન્ટરનેટ ઉપર મળી જશે. માનવ સર્જિત વિસ્તાર ક્યાં હોય અને
કુદરતી વિસ્તારો જે હોય એના પણ આંકડા ઇન્ટરનેટ ઉપર જ અવેલેબલ છે. નેક્સ્ટ, આ જલવાયુ વિસ્તારોના સંરક્ષણ માટે થઈને 1971 ની અંદર ઈરાકના રામસરની અંદર એક કોન્ફરન્સ મળી અને એમાં એ રામસર શહેરના નામ ઉપરથી નક્કી કર્યું કે આપણે જલવાયુ વિસ્તાર જાળવવા માટે કરવું તો એવા વિસ્તારને રામસર સાઇટ જાહેર કરવી. અત્યારે ગુજરાત આખા ભારતનો આંકડો લગભગ હવે 88 કે 89 પહોંચી ગયો છે. ગુજરાત સૌથી વધુ જળવાયુ વિસ્તાર ધરાવતું હોવા છતાં હજી સુધીમાં આપણે 4 જ વિસ્તારોને રામસર સાઇટ તરીકે જાહેર કરી શક્યા છીએ. 2 બીજા વિસ્તારો પાઇપલાઇનમાં છે અને આશા રાખું કે આ જુલાઈની અંદર જ્યારે મીટિંગ મળશે ત્યારે કદાચ આવશે તો આપણે 6 પહોંચશું. પણ 7મા કે 8મા સ્થાને નિઃસંકપણે નડાબેટ આવશે આવશે અને આવશે એ મને ગળા સુધીનો વિશ્વાસ છે. અને જ્યારે આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ સ્થળ તરીકે જાહેર થાય એટલે ઓટોમેટિક નૈતિક જવાબદારી બને કે આ વિસ્તારની આંતરરાષ્ટ્રીય ધરોહર તરીકે આપણે જાળવણી કરવાની છે. અને કેટલાક માપદંડો છે. માપદંડમાં એક આંકડો એવું છે કે 20,000 કરતા વધારે પક્ષી મળે તો રેગ્યુલર જો 20,000 કરતા વધારે પક્ષી જોવા મળે તો વિસ્તારને રામસર સાઇટ માટે થઈને એ યોગ્ય ગણાય. ગુજરાતની અંદર છે ને ઓછામાં ઓછા 20 સ્થળો એવા છે કે જે રામસરનો આ 20,000નો માપદંડ પૂર્ણ કરે. નેક્સ્ટ, નડાબેટ, ધરોઈ, મેઢાક્રી, વઢવાણા તો આવી ગયું, ગોસાબારા રાષ્ટ્રીય મરીન નેશનલ પાર્ક, આપણું કચ્છનું નાનું રણ, મોટું રણ, અમીપુર, દાંતીવાડા કોઈક વાર તમે થરાદમાંથી છો નજીકથી જઈ શકશો. દાંતીવાડા, સીપુ ડેમ, દાંતીવાડાનું જે બેકવોટર કહીએ ને આપણે દાંતીવાડાના પાછલા ભાગની અંદર પુષ્કળ સંખ્યામાં પક્ષીઓ, પુષ્કળ સંખ્યામાં. અને 150 સારસ, 1, 2, 4 નહીં, 150 સારસ પક્ષીઓ દાંતીવાડા ડેમમાં તમને જોવા મળે જો તમે એના બેકવોટરમાં સરખી રીતે સર્વે કરો તો. એટલે એ આ બધા બહુ સારા વિસ્તારો છે. એનો એક બીજો ક્રાઇટેરિયા એવો કે જેનું બાયોજોગ્રાફિક પોપ્યુલેશન આપણે ગણીએ, એટલે કે આપણો બાયોજોગ્રાફિક વિસ્તાર આપણે કહીએ, થાર ડેઝર્ટનો આખા વિસ્તારનો ગણીએ, એના 1%, એક જ પ્રજાતિનું 1% વસ્તી આપણે ત્યાં હોય તો એ રામસર ક્રાઇટેરિયામાં આવે. ભાઈ નેક્સ્ટ, હવે આમાં હું આંકડા જાઉં તો ઓલી બ્લેક નેક ગ્રીબનો આંકડો એમ કે 250 હોય તો લાગે તમારું દ્વારકાનું ચરકલાનું સોલ્ટ પ્લાન છે 3000 મળે. આવી ઘણી બધી વસ્તુ. હવે આ ફ્લેમિંગોની વાત કરું, ફ્લેમિંગોમાં તો લોકો ગાંડો થઈ જાવ. એ આયુસીના આંકડા પ્રમાણે ગ્રેટર ફ્લેમિંગો એટલે આપણો મોટો હન જે છે એ 2400 કરતા વધારે હોય તો એ 1% ક્રાઇટેરિયામાં આવે. ફ્લેમિંગોની અંદર મારા પરિસ્થિતિ બીજા મિત્રો વાત કરું એટલે હું કહું જ્યાં સુધી 5 આંકડાનો આંકડો ન હોય ત્યાં સુધી મારે વાત ન કરવી. આ 2-4 હજારની વાત કરો, તમે ભાવનગરના કાંઠા ઉપર જાઓ, તમે મહુવાના કાંઠા ઉપર જાઓ, જામનગરના કાંઠા ઉપર જાઓ, કચ્છના અખાતમાં જાઓ, બધી જગ્યાએ તમને 2-4-5 હજાર તો કોઈ કલ્પના જ ન આવે. સાહેબ આપને કલ્પનામાં નહીં આવે, બોમ્બે નેચરલ રિસર્ચ સોસાયટીનું નામ આ વિદ્યાર્થી મિત્રોએ તો સાંભળ્યું હશે. કંઈક એને વિચારો ચાલો આપણે આખા ભારતમાં કેટલા ફ્લેમિંગો છે સર્વે કરીએ. અને એણે આંકડો બહાર પાડ્યો ને, એણે આખા ભારતમાં 2,86,000 ફ્લેમિંગો બંને જાતના ભેગા થઈને કીધા. બંને જાતના ભેગા થઈને 2,86,000 કીધા.
હું વચ્ચે મને આ લોકોએ કંઈક મૂકી દીધો, ભારત સરકારની એક કમિટીમાં મૂકી દીધો અને હું એમાં મિટિંગમાં ગયો હતો ને એ આંકડાનું એને પ્રેઝન્ટેશન થયું એટલે મારી છટકી. મેં કીધું ઉભા રે ભાઈ, તું 2,86,000 કહે છે ને, હવે જો હું તમને હમણાં અત્યારે બતાવીશ. એક જ જગ્યાએ ઊભા લીધેલા ફોટોગ્રાફની અંદર 1 લાખ ફ્લેમિંગોના બચ્ચા, 1 લાખ બચ્ચા જ્યારે હોય તો એના મા અને બાપ 3 લાખ તો આમ ને આમ થઈ ગયા. અને આ તો એક જ જગ્યાના, બાકીના બધા ક્યાં ગયા? મારો ખંભાતના આખાની અંદર લેસર ફ્લેમિંગોઝ હોય તો ખંભાતના આખાની અંદર આંકડો અમે બધા મિત્રો ઝઘડી જાય કે ઉદય તું આંકડો ઓછો આપો છો, મારો આંકડો 1.5-2 લાખનો હોય, ઓલા લોકોનો 4 લાખનો 6 લાખનો આંકડો હોય. આટલું આપણી પાસે સમૃદ્ધિ છે. એ ઓલો મલ્ટાડિટીટોડી સોશિયેબલ લેપિંગની વાત કરીએ, હવે એ કેટલો આંકડો આપ્યો છે, એમાં કંઈક લખ્યો હશે કે સોશિયેબલ 2 હોય તો, એટલે વૈશ્વિક 200 આંકડો જ ગણવાનો આવે ને. હમણાં એ લોકો આંકડો સુધારીને વૈશ્વિક પોપ્યુલેશન કંઈક 2000 ને વટી ગયું એમ કે, પણ 1% પ્રમાણે 20. મારા નળ સરોવરના બહારના કાંઠામાં એક સાથે 120 મલ્ટાડિટીટોડી 120, એટલે વિશ્વનું 10% ઉપરનું પોપ્યુલેશન તો મારી પાસે હતું એક જ જગ્યાએ. એટલે આવા તો ઘણા બધા આંકડા છે. આપણી કુંજની વાત કરે, પેલી કોમન ક્રેન 700 ને ડેમોઝરી ક્રેન 5000. મારા ખીજડીઓમાં એક જ જગ્યાએ 10,000 એક જ જગ્યાએ જોવાનું. પોરબંદરની રાટા મળવા નીકળીએ તો એક જ જગ્યાએ 10,000 કુંજડીઓ આરામથી જોવા મળે. અને એ જ રીતે આપણા રણની અંદર બેસો તો રણ કાંઠામાં 10,000 કુંજડીઓ એટલે કાંઈ નહીં. તમે ઊભો એકવાર જો માઇગ્રેશન તમે સાંજે જુઓ તો કેટલી ગઈ આંકડા ગણી લેવા તમારે. 5-10,000 આંકડો તો કાંઈ કરતા ક્યાંય ન આવે એમાં. નેક્સ્ટ, 4 લાખથી વધુ તો કોમન ને ડેમોઝરી, 4 લાખથી વધુ સુરખત તો માત્ર મારા નડા બેટની અંદર હોય. શિયાળની અંદર 1984-85 આવ્યા, એ પછી વચ્ચે 2000ની સાલમાં આવ્યો. એ હજી આ રસ્તો તો બન્યો જ નહોતો, પણ એ પછી તો લગભગ રેગ્યુલર. અને 2015નું જ્યારે પૂર આવ્યું ને એ પછીના તો એક આંકડો અમારો વિહોભાઈ છે, મને એ લાગે હવે મને ઉંમર થઈ એમના રનિંગ 67 વર્ષ ચાલે છે. અમારા વિયાભાઈ છે, વિયાભાઈના બાપુજી જે હવે 1984માં મારી પાસે એ વખતે વજનદારમાં હતા. એવી રીતે ઠાકરસિંહના બાપુજી એ 84માં મારી પાસે અહીંયા જલોયાના, એમની સાથે હું અહીંયા રણમાં ફરતો હતો. 25,000 વ્હાઇટ પેલિકન, ગ્રેટ વ્હાઇટ પેલિકન તો ખાલી આ નડા બેટની અંદર. આયુસીની અંદર વૈશ્વિક પોપ્યુલેશન 25,000 નું કીધું છે. આયુસીની રેડ ડેટા બુકમાં 25,000 નો ગ્રેટ વ્હાઇટ પેલિકન એમ કે ટોટલ બાયોગ્રાફિક પોપ્યુલેશનની વાત કરે. મને 25,000 તો પેલિકન હું રણમાં ગણી દઉં. અને છેલ્લા આજકાલનો નહીં, 2016 થી 2024 સુધી આ તમામ આંકડાઓ જોઈ લેવાના. ફ્રોમ 2016 ટુ 2024 એક આંકડા તમે, હવે તો ઘણા બધા આંકડા તમારી પાસે આંગળીના વેઢે છે. બેઠા બેઠા ખાલી ઈ બોર્ડ ખોલો, જે લોકો ઈ બોર્ડથી પરિચિત હશે એ લોકોને ખબર છે. ઈ બોર્ડમાં જુઓ એટલે તરત આંકડા ખબર પડવા માંડશે. ઈ બોર્ડ ઇઝ ધ એપ જેમાં તમારા નિરીક્ષણો તમે એમાં એન્ટર કરી શકો છો અને બીજાના નિરીક્ષણો પણ તમે જોઈ શકો છો. ઇટ ઇઝ નાઉ એન ઓપન ડેટા બેંક. યુ કેન ડાઉનલોડ. ઈ બોર્ડને ડાઉનલોડ કરો તો તમને બધું એ જોવા મળી શકશે. 35,000 ઉલટી ચાર્જ. અને હમણાં તો હું જે ગઈકાલે વિવો ભાઈ કે હું અત્યારે બીજો 35,000 જોઈને હું ગઈકાલે આ રણનું ચક્કરડું મરાયો, મને વળી આ વખતે ન જોવા મળ્યા. અને જો 30 ને 35,000, અને હું પછી કોઈકના ફોટા દેખાડું ને આંકડા દેખાડું ત્યારે મને કે લે કે આંતરરાષ્ટ્રીય લોકો, ઇન્ટરનેશનલ પીપલ ઓલ્સો દે ચકિત થઈ જાય. આ આપણું રણની સૃષ્ટિ છે, નડા બેટની વાત છે. નેક્સ્ટ, અંદાજે 800 ચોરસ કિલોમીટર કરતા વધુ મોટો વિસ્તાર એ આપણો નડા બેટનો જલપ્લાવિત વિસ્તાર. 800 ચોરસ કિલોમીટર, કદાચ 1000 પહોંચી જાય નહીં, પણ 800 ચોરસ એક રફ
ગૂગલ અર્થના મેપ ઉપર ખાલી ગણતરી કરું ને તો આ એક જ વેટલેન્ડ જે છે 800 ચોરસ કિલોમીટરની અંદર અહીંથી 0 પોઈન્ટની લાઈનથી પશ્ચિમનો વિસ્તાર નહીં. નડેશ્વરી માતાના મંદિરથી આપણે 0 પોઈન્ટ ઉપર જઈએ એ 0 પોઈન્ટથી ઉપરનો વિસ્તાર જમણી બાજુનો, ડાબી બાજુનો વિસ્તાર નહીં. ધેટ ઇઝ માય નડાબેટ વેટલેન્ડ. મુખ્યત્વે લુણી નદીનું પાણી વધારે છે. મારી સમજણ, હું કદાચ મારી ઓબ્ઝર્વેશન ભૂલ કરેલું હોય પણ મારા ધ્યાનમાં એવું છે કે બનાસ ને રૂપેણ ને બધી નાના રણમાં ઠલવાય છે, એ મોટા રણમાં નથી આવતી. સિંધુ નદી આવતી હતી, ઠક્કર સાહેબ વધારે વાત કરશે હવે એનું વેણ કેવું આવે છે, પણ નહીતર મુખ્યત્વે લુણી 4 લાખથી વધુ ફ્લેમિંગો કોકોકવાર માળા પણ કરે. એ આપણે થરાદથી સીધા આગળ આવીએ તો લોધરાણી આવે. એ લોધરાણીની આગળના ભાગની અંદર કઈ ગયા ભીખાજી આવ્યા છો ને? હા, ભીખાજી 2012 ની અંદર 7,500 માળા જે છે એ ત્યાં આગળ લોધરાણીના કાંઠા ઉપર હતા. બરોબર છે ભીખાજી? 8,500 ગયા હતા ને આપણે. અને 2016 ની અંદર માળા થયા પણ પાણી ઉતરી ગયું એટલે છોડીને વયા ગયા. 2018 માળા થયા, થોડાક બચ્ચા થયા પણ પછી બાકીનું છોડીને વયા ગયા. બ્લેક સ્ટોર, વ્હાઇટ સ્ટોર, કોમન શેલ્ડોક, ફેલરો, ઘણી બધી. હવે જોવા જેવી વાત છે. આમાં કાંઠે આપણું રણનો 10% જેટલો ભાગ માન પાકિસ્તાનમાં કદાચ હશે. પાકિસ્તાનની મોટામાં મોટી રામસર સાઇટ એ હામા કાંઠે. એ લોકોને તો આટલા બધા પક્ષીઓ એટલે બહુ મોટી વાત થઈ ગઈ. મોટામાં મોટી રામસર સાઇટ પાકિસ્તાનની એ રણના હામા કાંઠે વાળો ભાગ આવી ગયો. તો ભાઈ મારો શું વાત છે? મારે રામસર સાઇટ જોઈએ અને નડાબેટ થવી જોઈએ. નેક્સ્ટ હજી એક હશે જો. હા, હવે કનૈયાલાલ સાહેબે ઘણી બધી વાત કરી. એમને 5 શું કીધું? 5 રોપા, 5 પંચપ્રાણ. સાહેબ અમે 6ઠું ઉમેરી દો અને 6ઠું એટલે ભૂગોળ. સાહેબ આ રણની અંદરનું ભૂગોળ જે છે, માફ કરજો, મને એટલી ખબર છે કે અહીંના ગૂગલ જે છે એ મારી કરતા તો જાડા છે. હું ભલે દુબળો પાત્રો માણસ છું પણ ઘણા બધા ગૂગલ જે છે એ મારી કરતા વધારે ઘેરાવાના છે. એટલે કલ્પના કરી દો જેને ગૂગલ જોયું હોય એને કે એ કેવું હોઈ શકે. ઘણી બધી વાત કરમશીભાઈએ કહી દીધી છે. એક વધારાનો ફાયદો છે કે એક તો અહીંયા એપ્રોચ એટલે અઘરું, માણસને ચાલીને જવાનું અઘરું પડે. એ જે વાત કરી ને રણના અમુક રસ્તા જોવા ખબર નહીં, કરંટ જેવો અંદર ખૂંચીને માણસ હોય છે ને ખોવાઈ જાય તો ખબર ન પડે. એટલે દુર્ગમ છે, એટલે લોકોની અવર જવર એવી નથી. અને બીએસએફ હેઠળ છે એટલે જેટલો વિસ્તાર બીએસએફ હેઠળ છે અવર જવર નિયંત્રિત છે. એટલે પ્રમાણમાં ખલેલ નથી, આજે નથી, કાલની મને ખબર નથી. મારું રાભા નેસડા ખતમ થઈ ગયું, એ તો આખો વિસ્તાર સોલર પ્લાન્ટમાં આવી ગયો. હવે બાકીના કેટલામાં સોલર થશે એ ખબર નથી મને. આમ છતાં ભાંગ્યું તો એ ભરૂચ છે, એ અગત્યનો વિસ્તાર છે જ તે. નેક્સ્ટ. So this is my vision. करने के लिए धन्यवाद देता हूं और अपेक्षा करता हूं कि नयाबेट टूरिज्म और डियर फाउंडेशन नयाबेट और रण के विस्तार में जैविक विविधता को એક મિનિટ, નહીં નથી કરવાનું બરાબર. ગુજરાત ઇઝ ધ બેસ્ટ, એમાં કોઈ શંકા નથી. અને લેટ ધ હોલ વર્લ્ડ ટુ એક્સેપ્ટ ઇટ. એક નાનકડી નડાબેટની ક્લિપિંગ 2-3 હું બતાવી દઉં છું. 3 મિનિટથી વધારે નહીં લાગે. નાનકડા, અને એ મારી પોતાની, હું સાવ રમકડાનો કેમેરો વાપરું છું. આઈ એમ નોટ એ ફોટોગ્રાફર.
હું માત્ર ડોક્યુમેન્ટેશન કરવા પૂરતા જ ફોટોગ્રાફી કરું છું. લેટ અસ સી વોટ ઇટ ઇઝ. अब वो जरूरत नहीं है, रहने दीजिए. वो स्टार्ट कर दीजिए उसको सिर्फ. इसको बंद कर दीजिए, वो उसका साउंड की जरूरत नहीं है. ચાલો. એવા દે, અવાજની જરૂર નથી, વાંધો નથી. એકમાં જ અવાજ છે, બીજા એકેમાં અવાજ જ નથી પાછો. સ્ટાર્ટ ઇટ. સાત જાન્યુઆરી 2018. આ એક જ ટોળું 7,500 પેલિકનનું હતું. એક જ ટોળું 7,500 પેલિકન. પેલિકન કઈ રીતે ખોરાક લે છે? 1 કિલોમીટર કરતા લાંબો આખો પટ્ટામાં એ ફેલાયેલા છે. એ આખા વિસ્તારમાં ફરતા ફરતા જાય, પછી આખું ગોળ સર્કલ કરી લે એટલે બધો માછલીનો જથ્થો વચ્ચોવચ, અને પછી બધા અંદર આવીને તૂટી પડે. સો ધીસ ઇઝ ધ પેલિકન ફીડિંગ ઇન ધ એરિયા. ફ્લેમિંગોનું કોર્ટશિપ ડિસ્પ્લે છે. ફ્લેમિંગો ડિસ્પ્લે કેવી રીતે કરે, ગ્રેટર ફ્લેમિંગો, એની જે એક નાનકડી ક્લોઝઅપ છે, પછી બતાવું શું પોઝિશન થાય. એ ડોકી ડાબી જમણી ને પછી પાંખ પોળી કરે.
અગાઉ એક ક્લોઝઅપ દેખાય 4-5 હતા, આ 20,000 ઉપર ફ્લેમિંગો એક જ સ્થળ ઉપર નૃત્ય કરી રહ્યા છે, જોઈ લો. આ નડાબેટના બધી ક્લિપિંગ બતાવી છે એ માત્ર નડાબેટની જ છે, નડાબેટ સિવાયની નહીં.